મિત્રો આજનો વિડીયો છે પૌરાણિક સૂર્ય મંદિરનો, તો પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે. અંદર સૂર્યદેવના દર્શન થશે, હનુમાનજી મહારાજના અને પાંડવોના કુળદેવી હિંગળાજ માતાજીના દર્શન કરાવું અને ગણેશજીના સાથે સાથે દર્શન કરાવું. જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે નીકળી ગયા છે સોમનાથની બાજુમાં આવેલું પૌરાણિક 5000 વર્ષ જૂનું સૂર્ય મંદિરના દર્શન કરવા. મિત્રો તો આપણે સૂર્ય મંદિર અને પાંચ પાંડવ ગુફા પાસે પૂગી ગયા છે અને તે તરવણીની નજીક જ છે. તો મિત્રો બજારમાંથી જ નીકળતા હોય તો આપણે 15-20 પગથિયા જેવું ચડવું પડે છે. અને એવું કહેવામાં આવે છે કે આ સૂર્ય મંદિરની સ્થાપના પાંડવો દ્વારા એક જ રાતની અંદર કરવામાં આવેલી છે. અને મિત્રો જે આ સામે સૂર્ય દેવની મૂર્તિ છે એ સ્વયં પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે. અને ભગવાન સૂર્યની બાજુમાં માતાજી રાંદલના પણ મૂર્તિ સ્થાપના કરેલ છે. સૌ પ્રથમ આપણે સૂર્ય મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો. તો મિત્રો સામે સૂર્ય કુંડ આવેલું છે. તો મિત્રો આ મંદિરની સ્થાપના 5000 વર્ષ પહેલા કરી એવું કહેવામાં આવે છે પાંડવો દ્વારા અને એક રાતની અંદર. તો મિત્રો આ સોમનાથ નજીક આવા 12 સૂર્ય મંદિર આવેલા હતા, તેમાંનું સૌ પ્રથમ સૂર્ય મંદિર આ છે. હવે આપણે જઈએ છીએ સૂર્યકુંડ બાજુ મિત્રો. તો મિત્રો જો આ ગુફા છે ને તે સૂર્યકુંડની બહાર જે સ્ત્રીઓ નાઈને અને કપડાં ચેન્જ કરી શકે તે માટે બનાવવામાં આવી છે. અને આ સામેની ગુફા છે તેની અંદર માતા જળદેવીનું સ્થાપના કરી ગયેલ છે મિત્રો. તો આ છે સૂર્યકુંડ. જો આમાં રવિવાર અને મંગળવારે નાહવાથી તમારા ચામડીના કોઈ પણ રોગ હોય તે મટી જાય છે. અને કહેવામાં એવું પણ આવે છે કે આ કુંડની અંદર પાતાળમાંથી પાણી આવે છે અને ક્યારેય ખૂટતું નથી, ગમે એવો દુષ્કાળ હોય તો પણ. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ રાણા સાહેબ વાજા પરસમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, કેમ કે અમે બહુ મહેનતથી આ વિડીયો બધા બનાવતા હોય.
મિત્રો હવે સૂર્ય મંદિરના તો તમે દર્શન કરી લીધા છે. હવે મિત્રો હું તમને હિંગળાજ માતાજીના દર્શન કરાવું અને પાંડવ ગુફાના. જે હિંગળાજ માતાજી છે એ પાંડવોના કુળદેવી છે. મિત્રો સૌ પ્રથમ તો આ બાજુમાં નાની ગુફા છે, તેની અંદર ગણેશજી અને ભગવાન શંકરના અલગ અલગ રૂપના બધાના દર્શન કરી લો મિત્રો. અને મિત્રો જો સામેથી જે ભાઈ નીકળે છે તેની અંદર આપણે આ ગુફામાં જવાનું છે મિત્રો. તો મિત્રો જો અહીં ઇન્ટરેસ્ટ રાખવામાં આવ્યો છે થોડો, કેમ કે અંદર બીજા શ્રદ્ધાળુ દર્શન કરવા ગયા છે, તો આપણે અહીં નજીક બેઠા રહીએ. હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા મિત્રો. તો મિત્રો જો હિંગળાજ માના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય હિંગળાજ માં લખી નાખજો. તો મિત્રો હું તમને થોડીક બજાર બતાવી દઉં, તમે અહીંથી થોડીક બધી ખરીદી કરી શકો. તો મિત્રો આમાં ખાવા પીવાની બધી વસ્તુ, રમકડા મળે છે, ભગવાનની મૂર્તિ મળે છે, શંખ મળે છે અને ઘરની સામગ્રીમાં મરી મસાલા મળે છે, તથા અહીં આજુબાજુના વિસ્તારમાં પ્રસાદી લઈ જવા માટે પ્રસાદી પણ મળે છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં હિંગળાજ માતાજી લખી નાખજો. તો મિત્રો હવે મળીએ આપણે નવા વ્લોગમાં. હું તમારો મિત્ર વાજા પરેશ. સપોર્ટ કરતા રહેજો મિત્રો.